નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીને ઇતિહાસ રચી દીધો છે। એટલું જ નહીં, ભારતે જાપાનને પણ આમાં પાછળ છોડી દીધું છે। આવું નિવેદન નીતિ આયોગના સીઈઓ BVR સુબ્રમણ્યમે થોડા સમય અગાઉ આપ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા અને જ્યારથી તેમનું આ નિવેદન સામે આવ્યું છે ત્યારથી જ સોશિયલ મીડિયાથી લઈને અન્ય માધ્યમોમાં એ જ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ખરેખર ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યું છે? શું સાચે જ ભારત અર્થતંત્રની દ્રષ્ટિએ જાપાન કરતાં મોટું બની ગયું છે? નીતિ આયોગના સીઈઓ દ્વારા આપવામાં આવેલા આ નિવેદનમાં કેટલી ખરાઈ છે, તો આ અંગે આજે અમે તમને કેટલીક ડિટેલમાં જાણકારી આપીશું। તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે સુબ્રમણ્યમે એક પ્રેસ કોન્ફરન્સ કર્યું હતું અને આ દરમિયાન તમને જણાવ્યું હતું કે આપણે ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યા છે। આપણે $4 ટ્રિલિયન ઇકોનોમી બની ચૂક્યા છે। તો સૌપ્રથમ તમે જણાવી દઈએ કે સુબ્રમણ્યમે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એવી જાણકારી આપી હતી કે આપણે ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યા છે। આપણે $4 ટ્રિલિયન ઇકોનોમી બની ચૂક્યા છે અને આ મારું પોતાનું નહીં પરંતુ IMF નો ડેટા છે। આજે ભારત અર્થતંત્રની દ્રષ્ટિએ જાપાન કરતાં મોટું છે। તો બીજી તરફ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના લેટેસ્ટ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના રિપોર્ટ પર જો આપણે ઝીણવટથી નજર કરીએ તો તેમાં આવું કંઈ જ જોવા નથી મળી રહ્યું, પરંતુ આ રિપોર્ટ છે કે વર્ષ 2025-26માં ભારત જાપાનને અર્થતંત્ર મામલે પાછળ છોડી શકે છે। આ સમયગાળા દરમિયાન ભારતનું GDP $4.187 ટ્રિલિયન થઈ જશે, જે જાપાનની GDP $4.186 ટ્રિલિયન કરતાં થોડું વધુ રહેશે। જો કે ભારત હાલમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે, પરંતુ વર્ષ 2025-26માં જાપાનને પાછળ છોડી શકે તેવી શક્યતા છે, કારણ કે IMFના ભારતના આંકડાને એપ્રિલથી માર્ચના નાણાકીય વર્ષના આધારે રજૂ કરે છે। આનો અર્થ એ થાય છે કે ભારત માટે વર્ષ 2025નું GDP એ પ્રોજેક્શનલ એપ્રિલ 2025થી લઈને માર્ચ 2026 સુધીના ગાળા માટે રહેશે। IMFના ડેટા સામાન્ય રીતે કેલેન્ડર વર્ષ પર આધારિત હોય છે, જો કે ભારત સહિત 32 જેટલા અર્થતંત્રોના ડેટા માટે નાણાકીય વર્ષનો ઉપયોગ કરતા હોય છે। તમે જણાવી દઈએ કે એવી ખબરો સામે આવી છે કે વર્ષ 2024માં ભારત અમેરિકા, ચીન અને જર્મની અને જાપાનના બાદ પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે, પરંતુ IMFના અનુમાન અનુસાર વર્ષ 2028 બાદ ભારત જર્મનીને પણ પાછળ છોડીને $5.58 ટ્રિલિયન સાથે ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।